હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. તો રાત્રિના 9 વાગ્યા છે ને આપણે જઈ રહ્યા છીએ ગણપતિના દર્શન કરવા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીં ગણપતિ બાપ્પા શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ઝૂલે ઝૂલી રહ્યા છે. અહીં ખલાસી યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિઘ્નહર્તા મોટા સિંહાસન પર બિરાજમાન છે અને ખૂબ જ સુંદર શોભી રહ્યા છે, જે ખંભાતના રાજા તરીકે અહીં દર્શાવવામાં આવ્યા છે. તો બાપ્પાના દર્શન કરવા માટે અહીં ખૂબ જ ભીડ જામે છે અને દર્શનાર્થીઓ આવે છે. અહીં જુદી જુદી રીતે મોડેલ્સ રજૂ કરવામાં આવે છે, તેથી જોવાની ખૂબ જ મજા આવે છે. અને તમે અહીં જોઈ શકો છો કે શંકર ભગવાનની જટામાંથી જે પાણીનો અભિષેક શિવલિંગ પર થઈ રહ્યો છે. બાપ્પા અહીં ખેડૂતના સ્વરૂપમાં બિરાજમાન છે, જે એક વૃક્ષ નીચે બેઠા છે. અહીં રામલલ્લાના સ્વરૂપમાં ગણેશજી બિરાજમાન છે. તેમના હાથમાં ચક્ર અને ધનુષ છે, જે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. વિઘ્નહર્તા માતા પિતા સાથે ફુંદરડીની રમત રમી રહ્યા છે અને જેમને મૂષક નિહાળી રહ્યા છે. બાળ સ્વરૂપે ગણેશજી ખૂબ મસ્તી કરી રહ્યા છે. અહીં ગણેશજી તેમના વાહન ઉંદર સાથે જંગલમાં ચાલુ વરસાદમાં રમત રમી રહ્યા છે. ગિરનારના બર્ફીલા પહાડોમાં પિતા શિવજીના વાહન નંદીએ ડમરું લીધેલ છે. તેની ઉપર શ્રી ગણેશજી બિરાજમાન છે. ખલાસી સમાજ લોખંડી હવેલીમાં આપનું સ્વાગત છે, જેમાં બાળ સ્વરૂપે ગણેશજી સ્ટેડિયમમાં સાથી મિત્રો સાથે બાસ્કેટબોલ રમી રહ્યા છે. કૈલાસ પર્વત પર ગજરાજ હાથી ગણેશજીને સ્નાન કરાવી રહ્યા છે. બાપ્પા અહીં સુંદર વસ્ત્રો ધારણ કરીને મોટા સિંહાસન પર બિરાજમાન છે. ફ્રેન્ડ્સ, તમે હાલ ખંભાતના ગણપતિ બાપ્પાના દર્શન કરી રહ્યા છે. અહીંનું ડેકોરેશન ખૂબ જ સુંદર લાગી રહ્યું છે, મનમોહક છે. તો તમે જોઈ શકો છો, લાઇટિંગ્સથી ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ઓ માય ગોડ, કેટલી મોટી ગદા છે! અહીં ગણેશજી છે એ હનુમાનજીના સ્વરૂપમાં તપ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, જણાવો કે અહીં ખંભાતની ગલીએ ગલીએ ગણપતિ બેસાડવામાં આવે છે ને બાળકો અહીં શ્રી કૃષ્ણના સ્વરૂપમાં બિરાજમાન ગણેશજીને ઝુલાઈ ઝુલાવી રહ્યા છે. સુંદર મહેલની ઓસરીમાં હિચકે ઝૂલી ઝૂલી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, જણાવો કે અહીં ખંભાતની ગલીએ ગલીએ ગણપતિ બેસાડવામાં આવે છે અને અહીં નંબર પ્રાઇઝ પણ આપવામાં આવે છે. અહીં ખૂબ જ મજા આવે છે ગણપતિ મહોત્સવમાં. તો ફ્રેન્ડ્સ, આપને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો